જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. હા હા કેવું છે ભાઈ શાંતિ જીતું? કોણ બોલ્યું? અલ્યા હું વર્ષોથી મળું છું તને તો અવાજ ઉપરથી ખબર નહીં પડતી ભાઈ. અલ્યા ભૂરા, અલ્યા પૈસા બા તો ટેવ પડી ગઈ છે કે કોણ છે એમ પૂછવાની. એ રાત તારી બીમારી ખરી છે. તારી વાત તો સાચી છે ભૂરા, બાકી તને તો ખબર જ છે કઈથી 1 કિલોમીટર સુધી દૂરથી જો મોખ ઉડતી ઉડતી આવતી હોય ને તો મને કચ્ચકડા જેવી કાચ જેવી દેખાતી હોય, પણ જેમ જેમ નજીક આવતી જાય એમ દિયોર જોખી થતી જાય અને આમ શેક નજીક આવી જાય ને એટલે સમજો કે અંધારું ધબ. અલ્યા પણ તું આ ચશ્મા પહેરી રાખતું હોય તો? અલ્યા ભૂરા, તને ખબર તો છે કે આ મને દૂર સુધી તો બધું ચોખ્ખે ચોખ્ખું દેખાય જ છે. આ જો પેલું ઓબરો છે, પેલું લેબડાનું ઝાડ છે, આ બાજુ ઓબા છે ને એ પેલા ખેતરમાં રમતાજી મજૂરી કરે જો, એ બધું મને કચકડા દેવું દેખાય છે, પણ આ નજીક આવું ને તાણે દિયોર અંધાર ફટ સવાઈ જાય છે. એટલે આ તે પહેરી રાખવાની વાત કરી ચશ્માની, એના પરથી મને જોક્સ યાદ આવ્યો. આ પેલો છોકરોનો, અરે નેહાળમાં એક સાહેબે પૂછ્યું કે છોકરાઓ આ કોણ ભગવાને શું કોમ આલ્યા છે? તો એક ડાયો છોકરો ઊભો થઈને બોલ્યો કે સાહેબ આ કોણ તો છે ને ચશ્મા પહેરવા માટે આલ્યા છે. સાચું કમ દિયોર પૂરા? તો આજે મને એમ લાગે છે કે દિયોરે છોકરાનો જવાબ હોય 100% હાસો હતો કે કોણ હું કરવા આલ્યા છે. તો કોણ ના હોત તો દિયોર ચશ્મા કેમ ના પહેરતા આપણે? અને આ લે તું મને એવો કચકડા જેવો દેખાવ છું, વાત ના પૂછે. અરે આ તો પાવડર લાલી બાલી લગાવી લાગે. એટલે દિયર આ તારા ચશ્મા તો નહીં હોય એ દેખાય છે. એનું કારણ છે ચશ્મા બનાવડાયા છે જેવા આપણે. અચ્છા લે જીતું, આ આમ જોવા જાય તો આ તો તારી કઈ બીમારી છે. આ ચશ્મા પહેરું એટલે વાંખ્યો હતી એવી ને એવી. તો પછી અને નવાઈનો ચશ્મા તું એકલો પહેર, આખી દુનિયા ચશ્મા તો પહેરે છે. અને આટલી બોલો જરીક નાની વાત હાથે તારી હગાઈ નહીં થતી, મને બહુ દુઃખ થાય છે. કોણે કીધું કે મારી હક પણ નહીં થતું? ગોડા 11 માગો લાઈનમાં આવીને પડ્યો છે, પણ આપણને પસંદ તો આવવું જોઈએ કે નહીં? આ એમ તેમ એલફેલ નથી જીતું જમાવટ છું, મને પસંદ આવે એ જ પસંદગી ઉતારું. પડી સમજણ? તો જોઈએ કે અરે આ શનિવારે જ ઉપડવાના છે બંદા કન્યા જોવા. અચ્છા શું નક્કી કર્યું પહેલું? અરે પહેલી કન્યા જોવા જઉં છું દેવુશંકર ના. તો દેવશંકર એટલે ચિયા? અલ્યા ગોભોઈ વાળા દેવુશંકર જટાશંકર. હા હા ઓવો. તો પછી અચ્છા એ દેવશંકર. હા હા હું મેં સાંભળ્યું છે કે છોકરી હારી છે. દુનિયા કહેશે કે છોકરી હારી છે, પણ આ બંદા કોણ છે? જીતું જમાવટ. જો સુધી રૂબરૂ તપાસ કરીને આમ ખુલાસો ના કરે તો સુધી કન્યાની પસંદગી ઉતારે નહીં, પસંદ જ ના કરે. એટલે આમાં શું છે, હવે તું બે હું જરા થોડીક ઇન્વેસ્ટિગેશન કરી લઉં કે કન્યા કેવી છે, કેવો સંસ્કાર છે, કેવું રૂપ છે, એ ખાનદાન હાથે સંબંધ બોધાય એમ છે કે નહીં, એ થોડી ઉલટ તપાસ કરી લઉં. કારણ કે મારા પાછું શનિવારે જવાનું છે જોવા, એટલે તૈયારી બી તો કરવી પડે ને પૂરા. હા તો તું બે હું જાઉં. હા મારો દિયોર આ દેવશંકરે અઘરી નોટ તો ખરી. મને બોલાયો છે રવિવાર, આ ઓને બોલાયો છે શનિવાર. હવે શનિવાર આ જાય અને હા પડી જાય તો પછી રવિવારે તો મારે જવાનો કશો અર્થ જ નહીં રહેતો ને. એટલે હવે આપણાથી ઉપરવટ થઈને એવું તો કહેવાય નહીં પાછું કે પછી શુક્રવાર હું આવું, નહીં તો પછી એવું સમજે વધારે પતો હરક પદુડો છે. એટલે હવે જો અને બીજું કે જો હવે મારે રવિવાર જવું હોય તો શનિવારે મારે શું કરવું પડે? ઓમની ના પાડવી પડે, ગમે તે આઈડિયા કરી. અને એની મય યા તો કન્યા ના પાડે યા તો આ જીત્યો ના પાડે. જો ના થાય તો બંદા રવિવારે હાજર થઈ જાય. એટલે કંઈ કરવું પડે કે ના થાય એવું આયોજન. હેડો તારે કરીએ. જીતુનું સગપણ દેવશંકરને તો કેન્સલ થાય એનો સચોટ ઈલાજ મળી ગયો છે. અને શું છે ખબર? આ ચશ્મા. હવે તમને એમ લાગતું હશે કે આ ચશ્મા હું જીતુના લેતા આવ્યો છું, ચોરી લાવ્યો છું. ના, જો ચશ્મા ના હોય તો એ છોકરીને જોવા જાય કેવી રીતે? તો પછી આ શું છે? આ છે ડબલ રોલ ચશ્મા મેડ બાય ભુરેશ. હવે જુઓ કે આ ચશ્મા સગપણ કેવી રીતે કેન્સલ કરાવે છે. તમને બધાને એમ લાગતું હશે કે આજે શનિવાર થયો
અને તોય આ જીતુ જમાવટ કન્યા જોવા ચમ નથી જો તો તમને જણાવી દઉં કે થોડીક રાહ જોડાવી પડે અને આ રાહ જોડાઈએ તો જ કન્યા પક્ષને એમ લાગે કે આ મૂર્તિયામાં કંઈક તો દમ છે એટલે થોડીક રાહ જોવડાઈ અને નીકળી જતો રહો જવા દો કારણ કે થોડુંક આગે પણ છે એને હા યસ તમને જણાવી દઉં કે હવે જે કન્યા જોવા આવ્યો છું ને એનું ઘર માત્ર ને માત્ર 10 ડગલા દૂર છે તઈ જઈને જરા આમ સીન સપાટા રોલા બોલા પાડી દઉં જો છોકરી હારી હોય તો અને પછી તારે જોવાનું થાય તાણ ધીરે રહીને ચશ્મા કાઢી આમ કરીને જોઈ લે અમો અત્યારથી ચશ્મા પહેરીને જવું તો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન મને ચશ્મી જ ગણ એટલે અત્યારે તો વાંધો નથી પણ એને તારે જોવાની થશે ને તારે આમ ચશ્મા ધારણ કરીને ધારી ધારીને જોઈ લે તો પછી પ્રયાણ કરું માતાજીનું નામ લઈને કન્યાના તો ચાલો અરે આવો આવો જીતુ કુમાર આવો અડધો કલાકથી તમારી રાહ જોઈ રહ્યા છીએ અમે આ જીતુ જમાવટની રાહ તો 11 કન્યાઓના બાપા જોઈ રહ્યા છે બાય ધ વે તમે કોના બાપ છો હું મંગુનો બાપુ ઓકે તો મંગુને બોલાવો અરે મંગુ તો અડધા કલાકથી ગાર્ડનમાં તમારી રાહ જોઈને બેસી રહી છે અચ્છા ગાર્ડનમાં કેમ ઘરમાં કેમ નહીં તમે આવો અને હું તમને કહું કે જાઓ વાતચીત કરી લો બરાબર પણ જવું તો ગાર્ડનમાં જ પડે એટલે મેં અગાઉથી જ ગાર્ડનમાં ઊભી રાખી દીધી છે અચ્છા તો ચા અને પાણીનો ગ્લાસ પણ ત્યાં જ લઈને ઊભા છે ના એ તમે ત્યાં નક્કી થાય પછી ઓહો હો એટલે હા થાય તો ચા થાય નહીં તો કશું જ ન થાય વેરી વેરી વેલ એડવાન્સ ક્યાં વાત હે તો ઠીક છે હું છોકરીને મળતો આવું છું અને બાય ધ વે પછી જોઈએ કે ચા થાય છે કે ના થાય છે અમારા સંવાદદાતાના જણાવ્યા અનુસાર સાંભળવામાં આવ્યું છે કે કન્યા ખૂબ રૂપવાન સંસ્કારિત ગુણવાન છે તો આવી કન્યાને તો મારે એકદમ નજીકથી જોવી પડશે એટલે હું મારા ચશ્મા પહેરીશ અને એને ધારી ધારીને નજીકથી હું જોઈ લઈશ આ ઓ બાપા રે આ દાઢીથી કોઈ બચાવો મને આ દાઢી તું દાઈ ની આરી બીબડાઈ મારે મને અરે આ દાડું બેહડું ચોથી આવી ગયું ના એ દાઢી દાઈ ની જાડી ગુનો કે છે આ તમારી બીજી છોકરી છે આ મને પસંદ છે ઓ પસંદ વાળી આ ચશ્મા ઉઠાઈને નેકળ હોયથી ઉઠાય અરે પણ મારી હા વાત અને નેકળ તું હોયથી મારી વાત તો સાંભળો તમે મસ્ત લાગે છે હા તમને મસ્ત વાળી જાડી જાડો તું સકલ્લા ઓધળા ચશ્મા પહેરીને રહેવા દે ના મારે રહેવા દે શું થયું મને જાડી કે છે અરે કોણ જાડુ છે અહીંયા એ જાડીઓ છે અરે ભાઈ સાહેબ આખું ગોમ મને એમ કહે છે કે ભાઈ ખાધા પીધા વગર તમે હાવ દંડી જેવા થઈ ગયા છો ને હું તમને જાડો ચમનો લાગ્યો તો હું તને જાડી ચોથી લાગી હું આ ડાયટિંગ કરીને પતલી થઈ જઈશું આ મને એ જ નથી સમજાતું કે આ ગરબડ ગોટાળો થયો ચોમનો ઓ અક્કલના ઓધળા આ ચશ્મા પહેર ચશ્મા અને આ બાજુ ને એ બાજુ જોજે જરા તો ન દેખાતા તા અત્યારે ચશ્મા લીધે કોઈ જાડુ નથી અહીંયા અચ્છા
આ મારા દિયોર ચશ્મામાં પ્રોબ્લેમ થયો અને તમને બધાને જે તકલીફ મારા વતી પડી એ બદલ માફી માંગુ છું, સોરી. પણ આમાં ગડબડ કઈ છે એ મને હવે સમજાય છે. આ ચશ્મા તો મારા છે અને ગઈકાલની તારીખ સુધીમાં અત્યાર સુધીમાં કોઈને મળ્યો નથી. યસ, એક જ વ્યક્તિને હું મળ્યો છું જેનું નામ છે ભૂરે. મફતલાલનો છોકરો? યસ, મફતલાલનો છોકરો. અરે એ તો તમે આજે જોઈને જવાના હતા, એ કાલ પાછું એ જોવા આવવાનો છે. હે પપ્પા સારો છે એ છોકરો? હા, છોકરો સારો છે ને. કોઈ કંકોડાય સારો નથી. આ બધો કારસ્તોન હવે મને સમજણ પડે છે કે કુના થકી થયો. આ ભૂરેશ થકી થયો છે, કારણ કે હું એના સિવાય કોઈને મળ્યો નથી ને આ ચશ્મામાં કંઈક ગડબડ ગોટાળા કરનાર એ છે. અને હારો મુહૂર્ત્યો છે એમ કહો છો? અરે નથી કામ ધંધો કશું ની, ગોમમાં ઓટા ફેરા આશીર્વાદ કરવાના, ચારે કોર ગવાઈ જેલી આઈટમ છે અને એ ગવાઈ જેલી આઈટમનું જ આ કોરસ્તોન છે. હવે તમે મને કહેજો કે એ કેટલો સારો છે ને કેટલો ખરાબ છે. બોલો હેડો. મતલબ આવો કાવતરા કરવા વાળો માણસ છે? હા. ના ના, એવા માણસ જોડે મારે નહીં કરવું. હા, આ તો જુઓ મારી મિસ્ટેક થઈ છે ચશ્માના લીધે, જેના થકી મેં તમને કદાચ જાડી કીધા હોય તો માફ કરજો. બાકી અમારા સંવાદદાતાઓ અને અમારી આજ બધા જોવે છે એ બધાએ મને કીધેલું કે તમે જે કન્યા જોવા જાઓ છો એકદમ સુશીલ છે, રૂપાળી છે, સંસ્કારિત છે, કયું માને એવી છે. એટલે હું આપને જોવા આવ્યો હતો. બાકી જીતુ જમાવટની રાહ તો 11 કન્યાઓના બાપા જોતા હોય છે, પણ મારે તો પહેલામાં જ મને ગમી ગયા છો. અચ્છા તો વડીલ ચા કે ના? અરે બધું મંગુ ઉપર છે. ખડ ચેટલી નાખું? એક કામ કરો, આખો ડબ્બો ઠાલવી નાખો, કારણ કે હું બહુ ઘરે થઈ ગયો છું આ હોભરીને. જો બેહાડો છો મને. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને દોસ્તો, પેલા કોઈકે કીધું છે ને કે દિવાલોને કોણ હોય છે, એટલે આવું કોઈ કામ શુભ કામ કરવા જતા હોય, કન્યા જોવા જતા હોય, કે કોઈ પણ સારું કામ કરવા જતા હોય, મોટું કામ કરવા જતા હોય, તો આજુબાજુ કોઈને કશું કહેશો નહીં. નહીંતર આ તો ચશ્મામાં બફાટ થયો છે, બાકી જિંદગીમાં બફાટ પેદા કરે એવા લોકો પડ્યા છે.